ભાભર ખાતે આંજણા પટેલના સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજકારણની બે મોટી હસ્તીઓ એક જ મંચ પર જોવા મળી. ભાજપના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર એકતા અને સ્નેહનો સંદેશ આપતા એક સાથે હાજર રહ્યા. કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં શંકરભાઈ ચૌધરીએ ગેનીબેન ઠાકોરના રાજકીય જીવનની પ્રશંસા કરતા તેમના કાર્યને ખુલ્લેઆમ વખાણ્યા. રમૂજી અંદાજમાં શંકરભાઈએ કહ્યું કે, બેન, હવે તો તમે મને અને હું તમને ઓળખું છું, જેને લઈને મંચ પર હાસ્યનું વાતાવરણ સર્જાયું. આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ મંત્રી સ્વરૂપજી ઠાકોર અને સાંસદ ગેનીબેન ઠાકોરને સમાજના હિત માટે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે સાથે મળીને કાર્ય કરવાની સલાહ આપી. કાર્યક્રમમાં આગેવાનો, સમાજજનો અને સ્થાનિક લોકોનો વિશાળ જનસમાગમ જોવા મળ્યો. રિપોર્ટર અંકુર ત્રિવેદી. જવાનું ને હું ધારાસભ્ય થઈને આવ્યો ને મને કે આવો તો આપણે ભેગા ભેગા જઈએ, અને ત્યાં ગેનીબેનને આ પહેલી વાર મને ઓળખાણ અહીં આગળ કરાઈ. અને હવે તો બેન તમે મને ઓળખો છો ને હું તમને ઓળખું છું, એટલે આપણે એકબીજાનો વાંધો ઓળખાવા માટેનો પ્રશ્ન હવે નથી. પરંતુ આ રીતે સમરસતાનો ભાવ હોવો કે કોઈ બીજો વિચાર શિક્ષણ અપાવવું અને શિક્ષણ અપાઈને એ પણ આગળ વધી શકે, અને એના માટેનો આ સમરસતાનો ભાવ, એના માટે બહુ મોટું મન હોય ત્યારે જ એ કરી શકે. કેવડું મોટી દ્રષ્ટિ હશે, કેવડી મોટું વિઝન હશે, અને ત્યારે ભણતા હશે ત્યારથી જ એમના મનમાં એવું હશે કે આ બહેનની અંદર કંઈક કવત છે અને એટલા માટે કામ કરી શકશે. એ પારખીને એમણે એ વખતે તાલુકા પંચાયતની અંદર ડેલિગેટ તરીકે, પછી પ્રમુખ તરીકે, અને આગળ જતાં જતાં એમને સહયોગ આપ્યો ને અત્યારે સંસદ સભ્ય તરીકે અહીં આગળ છે. અને એમની સાથે સાથે મારે ભેમાભાઈ સાહેબને પણ અભિનંદન આપવા પડે. અને બીજી વાત, આપણા હરિભાઈ સાહેબ, એમણે પણ કીધું કે એક ઠાકોર સમાજની દીકરીને ત્યાં આગળ શેખ નાસા સુધી મૂકવા માટે આ કેટલા લાખોનો ખર્ચો થાય, કેટલી મહેનત થાય, અને ત્યારે આ કામ થઈ શકે. એટલે બંને આગેવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે એમણે સમરસતા માટેનું આ ખૂબ સારું કામ કર્યું. અને હળી મળીને બધા એકબીજાને મદદ કરે તો એકબીજા આગળ વધી શકે. વડીલોએ જે યોગદાન આપ્યું છે તો એનાથી આપણે હવે કંઈક ભણાવવાનું કામ એ આ સંસ્થાની અંદર થાય છે તો દરેકનું ભલું થાય છે, દરેકનું કલ્યાણ થાય છે, અને બધા આગળ વધી રહ્યા છીએ. અને સ્વરૂપજી, હવે તમે અને ગેનીબેન બે આગેવાન છો, તમે નેતા, હવે અહીંયા મિનિસ્ટર થઈ ગયા, બેન છે સંસદ સભ્ય થઈ ગયા. હવે પેલું છાત્રાલયનું તમે કીધું હતું ને, ભેગા ભેગું કર્યું હતું બાકી રહી ગયું, એ હવે કરી નાખો બે. અને હવે જો ના કરો તો તમારું બેન વાંક ગણાય. એટલે મારું તો એવું કહેવું છે કે હવે કાંઠા થઈને આ કામ ભેગું અને કરી શકશો ને એમાં અમારો જે કંઈ સહયોગ જોવે અમે બધા ભેગા બેઠા છીએ તમે પર. અચ્છા, ગેનીબેન કે સરકારમાં બેઠા છે, સરકાર વિકાસ કરે. પણ અમારી શુભકામનાઓ છે કે કામ કરો. શિક્ષણના કામથી બધાનો બદલાવ આવશે, ખૂબ મોટો બદલાવ આવશે. પણ અહીંયા ઘણા બધા આગેવાનોએ ખૂબ સરસ વાતો કરી છે, એનો માખ